હાય, કેમ છો? મજામાં બધાએ? આ તો આપણે આવી ગયા છે ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે જઈ રહ્યા છે દ્વારકા, શ્રી કૃષ્ણની નગરીમાં દર્શન કરવા માટે. તો પૂજા વગેરે ચાલુ થઈ રહી છે, ચોલ્લા વગેરે કરી રહ્યા છે. તો તમે મને તો ઓળખો જ છો, આઈ એમ યુવરાજ. આ મારો ભાઈ સની NK લવર. આગળ બીજો આજે દિલીપ સિંહ રાજપૂત, मेरा बड़ा भाई. અમારો ફ્રેન્ડ યુવી રાજપૂત. તમે જોયો હશે મારી જોડે. તો હવે નારિયેલ વધેરવાની પૂજા કરીશું આપણે. પછી આપણે જઈશું દ્વારકા માટે, નીકળવા રેડી થઈશું. બરાબર છે, તો જોઈએ આગળ. તો આપણો ફાઇનલ લુક આવી ગયો છે દ્વારકા જવા માટે. 2 સાધન રેડી થઈ ગયા છે. તો આપણે હવે પેટ્રોલ રેડાવી દઈએ દ્વારકા જવા માટે. તો ભાઈ પેટ્રોલ તો હોવું બહુ જરૂરી છે, બરાબર છે. કારણ હલવે લેવી જાય તો આપણું એક્ટિવામાં પણ પેટ્રોલ ફૂલ કરાવી દીધું છે અત્યારે. તો અહીંથી લગભગ 500 કિલોમીટરની અંદર થાય છે દ્વારકા. તો આપણે એક્ટિવ અને બાઇક લઈને જઈ રહ્યા છે દ્વારકા. વટામણ હાઈવે. તો આપણે અત્યારે ચા નાસ્તો કરવા માટે ઊભા હતા. તો થોડો વરસાદનો પણ માહોલ બન્યો હતો. તે વાત પર થોડુંક હસતી મજાક થઈ જાય. તો અમે પાછા નીકળી પડે છે દ્વારકા જવા માટે ઓન ધ વે. રસ્તામાં થોડી બકચોદી કરતા મારા 2 ભાઈઓ. આ સવારનો વ્યૂઝ સારો. મારા ભાઈઓને સારું લોકેશન મળે નહીં ને ફોટા પાડવાનું ચાલુ કરી દે. તો ભાઈ નીકળે છે દ્વારકા શ્રી કૃષ્ણને મળવા માટે. જો મારો બંકો. આપણે બાઇક પણ ડ્રાઈવ કરી લીધું. થઈ ગયા છે ફાઇનલી આપણે દ્વારકા, શ્રી કૃષ્ણની નગરીમાં. તમે મંદિર જોઈ શકો છો. નજીકનું લુક પણ તમને બતાવી દઉં છું. દરેક આપણે 1-2 રીલ્સ પણ બનાવી દીધી હતી દ્વારકાની. તો આ છે શ્રી કૃષ્ણ મંદિર દ્વારકા, ફાઇનલ લુક મંદિરનું. આ અંદરથી લુક છે. હજુ અંદર નથી જવા દેતા. અહીંથી ફોટા વગેરે વિડીયો ઉતારી છે. તો આ છે સવાર, ગોમતી ઘાટ, દરિયાની લહેરો જે આવે છે. ફોટો વિડીયોનું શૂટ ચાલુ હતું અત્યારે અહીં સવારમાં. તો અહીંયા આગળ પણ એકાદી રીલ શૂટ કરી લીધી. તો હવે કૃષ્ણ ભગવાનના તમને લાઈવ દર્શન કરાવું છું, બરાબર. તો આ જોઈ લો દ્વારકાધીશના લાઈવ દર્શન. તો તમને દર્શન થઈ ગયા તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. તો હવે આપણે જઈ રહ્યા છે રૂકમણી મંદિર. તો આપણે રૂકમણી મંદિર પણ પહોંચી ગયા છે. ત્યાં આપણે દર્શન કરીને વગેરે ફોટોશૂટની લુક બનાવી દીધી. પાછા આવી ગયા દ્વારકા મંદિરેથી નીકળ્યા. હવે આપણે જઈશું ઘર તરફ. તો હવે અમે ઘર તરફ આવવા માટે નીકળી ગયા છે દ્વારકાથી, બરાબર છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય દ્વારકાનો તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને પછી મળીએ એક નવા વિડીયોમાં.